જય ભારત, જય સંવિધાન. મિત્રો, હમણાં આપણે એક વિડીયો મૂક્યો હતો. એસબીઆઈ બેંકમાં 2018ના વર્ષમાં સપ્ટેમ્બર મહિનામાં ચોરી થઈ હતી. હવે એ ચોરીનો ભેદ હજી ઉકેલાણો નથી. પોલીસ એમાં તપાસ કરી રહી છે, પણ ક્યાંય મેળ આવતો છે નહીં. આપણે ડીવાયએસપી સાહેબને આરટીઆઈ દ્વારા એ કેસમાં તપાસ ક્યાં સુધી પહોંચી એની માહિતી માગી છે. બીજું કે એસબીઆઈ બેંકની અંદર પણ મેનેજર પાસેથી આપણે માહિતી માગી છે કે જે તે વખતે ચોરી થઈ ત્યારે આઉટસોર્સિંગથી કેટલા કર્મચારીઓને નોકરી કરતા હતા, કેટલા અધિકારીઓ હતા, એમાંથી પોલીસ દ્વારા કેટલા લોકોને તપાસ અર્થે બોલાવવામાં આવ્યા હતા, એના કંઈ નાર્કો ટેસ્ટ કેવા કોઈ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, કોના કોના કરવામાં આવ્યા હતા, આવી માહિતી આપણે માંગેલ હતી. બરાબર. એટલે હવે એ માહિતી માંગ્યા બાદ હજી પણ આપણને કોઈ જવાબ મળ્યો નથી. જોકે માહિતીનો નિયમ છે 30 દિવસ પછી માહિતી આપણને 30 દિવસ સુધીમાં મળી જાય. નહીં મળે તો આપણે આગળ અપીલ કરશું. પણ અમરેલીની અંદર આ ચોરીની ચર્ચા થઈ રહી છે ત્યારે ઘણી જગ્યાએથી એવી વાતો સાંભળવા મળે છે કે જ્યારે આ ચોરી થઈ ત્યારે ત્યાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરતા લોકો એણે જ ચોરી કરી છે. આવી ચર્ચાઓ થઈ રહી છે કે જે તે સમયે ત્યાં જે લોકો જે તે સમયે ત્યાં એ લોકો નોકરી કરતા હતા ત્યારે એની સિવાય એની પાસે આવકનો કોઈ સ્ત્રોત ન હતો. અને બેંકમાં ચોરી થયા બાદ જે લોકોને છૂટા કરી દેવામાં આવ્યા અને છૂટા કરી દેવામાં આવ્યા પછી જ્યારે એ ક્યાંય કામ કર્યું નથી, ક્યાંય નોકરી કરી નથી, બીજો કોઈ આવકનો સ્ત્રોત એની પાસે નહોતો, છતાં પણ હાલ એની પાસે અત્યારે આટલી મિલકત ક્યાંથી? તો આવા બધા પ્રશ્નો જ્યારે અમરેલીની અંદર ઉઠી રહ્યા હોય ત્યારે આજ રોજ આપણે એસપી સાહેબને, આઈજી સાહેબને, ડીઆઈજી સાહેબને અને ગૃહમંત્રી સાહેબને આ એક અરજ લખી છે. અને અરજની અંદર આપણે જે મેં હમણાં વાત કરી એવી અરજ લખીને દીધી છે કે જે તે સમયે ચોરી થઈ ત્યારે ત્યાં આઉટસોર્સિંગથી કામ કરતા જે લોકો હતા તેનું અને તેના પરિવારનું બેંક એકાઉન્ટ અને તેને આવકના સ્ત્રોતોની માહિતીઓ મેળવવામાં આવે તો કદાચ આ ચોરીનો ભેદ ઉકેલાય અને 5 વર્ષથી જે આ ચોરો નાસ્તા ફરતા અને સરકારના અને સમાજના રૂપિયા લઈ અને વાપરી રહ્યા છે એ પકડાઈ જાય. તો એટલા માટે આપણે આ અરજી કરી છે. હવે જોઈએ છે કે આગળ આ અરજીના અનુસંધાને શું કાર્યવાહી થાય છે. જે પણ થશે, જે પણ વિગતો સામે આવશે એ તમારી સુધી મૂકતો રહીશ. અમારા વિડીયો જોતા રહેજો. જય ભારત, જય સંવિધાન.